8-9 મહિના થઈ ગયા આવી નથી ટેરેસ પર. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હો બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ, આજે હું સ્કૂલેથી જઈને આવી ગઈ છું, એટલે આજે હું ગુડ મોર્નિંગ નહીં કહીશ, ગુડ આફ્ટરનૂન કહીશ. અને જમવાનું બની ચાલ્યું છે, તો બસ શું જમું છું અને પછીના આજના આખા દિવસમાં શું કરું છું તે બધું બતાવીશ તમને વ્લોગમાં. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. અને હા ગાઈઝ, કાલનો વ્લોગ એટલે નહીં આવ્યો હતો કે કાલે અમે આખો દિવસ બિઝી હતા, કારણ કે હું પણ મારા કામમાં બિઝી હતી અને હાર્દિક પણ એના કામમાં બિઝી હતા, એટલે અમારાથી વ્લોગ શૂટ નહીં થઈ શક્યો, એટલે કાલનો વ્લોગ નહીં આવ્યો હતો. બટ અમે લોકો ટ્રાય કરશું કે કંઈક પણ રીતે તમને લોકોને વ્લોગ આપીએ અને સારું એવું તમને વ્લોગમાં બતાવીએ અને તમને એન્ટરટેનમેન્ટ કરીએ. તો ચલો આજના દિવસની શરૂઆત કરીએ. એટલે તો લંચ કરી લઈએ, કારણ કે 1-1:30 સમથિંગ થઈ ગયું છે એટલે. તો ચાલો. તો આજના લંચમાં છે ભીંડા કાંદાનું શાક, રોટલી અને દહીંવડા. તો ગાઈઝ, અત્યારે છે ને સૂઈને ઉઠી ગઈ છું, જમાઈ પણ ગયું છે અને ફ્રેશ થઈ ગઈ છું સરસ મજાની. તો વિચારીએ કે શું કરીએ. તો હાર્દિક પણ એનું કામ પતાવીને આવી ગયા, નામથી મારો કેમેરો સેટ કર્યા કરે છે. તો અત્યારે 6:45 થઈ ગયા. તો અમે તમને કોઈ દિવસ છે ને અમારી ટેરેસ પર શું છે ને તે નથી બતાવ્યું કે અમારી ટેરેસ પર આખી એટલી મોટી ટેરેસ છે ને. અત્યારે વરસાદની સિઝન છે ને એટલે પાછી ચોખ્ખી પણ ન હોય, કારણ કે મોસ્ટલી ટેરેસો ગંદી હોય, ધૂળવાળીને એવી. ને અમારે તો રોડ પર પડે ને ઘર, એટલે બહુ જ ધૂળવાળી હોય. પણ વરસાદની સિઝન છે એટલે અમારી ટેરેસ ચોખ્ખી હશે. તો હાર્દિકનું કેવું એવું છે કે આપણી ટેરેસ બતાવી, આપણી ટેરેસ પર શું છે ને એ બતાવીએ બધાને. અને જો ગાઈસ, એક બોક્સ આવ્યું છે, એ ટેરેસ પર જઈને આવીએ ને પછી આપણે અનબોક્સ કરીએ, હે ને? હા, ટેરેસ પર એટલે જઈ આવીએ. ચલો. તો ગાઈસ, આવી ગયા છે આપણે ટેરેસ ઉપર. અને ટેરેસ જો થોડીક ગંદી છે. ખબર નહીં હું થયું છે એ છે માટી કેવી જ આવે, માટીની. આપણે અહીંયા મેઇન રોડ પર પડે ને એટલે ધુલારો આવે ને ભીનું થયું, ટેરેસ ભીની થઈ ને એટલે અત્યારે. પણ હજી વરસાદ પણ તો ચોખ્ખી થઈ જાય. પણ યાર બહુ વધારે ગંદી છે, પગમાં દૂર લાગે. સાફ કરી દેવો, વધારે ગંદી તો સાફ કરી દેવો. સાફ કરને હું કરું. હું તો એમ કે ને ઉત્તરાયણ પછી, હે ને, ઉત્તરાયણમાં પણ આ વર્ષે આવેલી કે નહીં આવેલી? ના, નહીં આવેલી આ વર્ષે ઉત્તરાયણમાં પણ. એટલે એમ સમજી લેવો કે હું તો કેટલા ટાઈમથી આવી જ નહીં, 8-9 મહિના થઈ ગયા આવી નથી ટેરેસ પર. આ જ ઘરમાં રહું છું ને અહીંયા જ નથી આવી. વાહ ભાઈ, એવું કરવાનું. તો હવે બીજું એક્સપ્લોર કરાવીએ. આજે ને અમારે બેસવા માટે બધી ખુરશી હોય છે, જો અહીંયા બેસીએ. હવે ગોજી જગ્યા પર બેહો એટલે ત્યાં આગળ લઈ જઈને બેસીએ. બોલો. જો અમારે ત્યાં કબૂતર છે ગાઈસ, કબૂતર બનાવે. એ મેં તમને કબૂતર બતાવવા માટે લાવ્યા છું ઉપર. ની તો છે ને આમાં તો 50+ કબૂતર હે, 50+. જો બતાવ, લાવ. આ છે ને ગાઈસ, કબૂતર પારવાનો શોખ છે ને સોનું ને છે, એને બહુ ગમે આવી રીતના કબૂતર ને બધું. તે આવે ને ફ્રી થાય ને એટલે અહીંયા જ આવી જાય ને બેહી રહે, કબૂતર હાથે ટાઈમ સ્પેન્ડ કરે, એ લોકોના માટે ખાવાનું લઈ આવે. પેલા બાજરી ને બરો. ના, હાર્દિક એના પહેલા આ હાર્દિક રાખતા હતા. હું તો ભાઈ નાનો હતો ને, એ જ ને, નાના હતા ત્યારે. નીની તો કેટલામાં ભણતો હતો? 8મા 9મા ભણતો ત્યાં સુધી શોખ હતો, પછી કોઈ શોખ નહીં હતો. પછી તો ભણવામાં એટલો બધો એ થઈ ગયેલો. ઓહો, તમે ભણતા પણ હતા? ખરેખર ભણતો હતો. એ તો મને જ ખબર ગાઈસ કે કેટલું ભણ્યા ને કેટલું ભણ્યો. ચાલ, કેટલું ભણ્યો છે? બોલી દેવા ને તો તમે પોલ ભૂલી જાય. હા તો બોલ. FY માં ખાલી ફર્સ્ટ યર કર્યું છે, એ પણ એક્ઝામ નથી અપાવી. વોલીબોલ રમવા ચાલ્યા જતા હતા, હું યાદ આવ્યું ને. પછી અમારું ક્યારે એના પછી તો તમે કંઈક કર્યું જ નહીં ને. હું FY માં આવી ને ત્યારે અમારા બંનેનું વાતચીત ચાલુ થઈને નક્કી થયું કે, પણ મેં તો કર્યું છે ગાઈસ TY સુધી. તું હોશિયાર છે મારા કરતા. છું જ હોશિયાર. ચાલ, છું જ. તો ચલો કબૂતર બતાવો, પકડીને બતાવો. પકડીને બતાવો એક. પકડીને બતાવો. અત્યારે કાઢીશ ને તો બધા ઉડે ને તો ભાઈ પેક કરતા મુશ્કેલ થઈ જાય. ના, ખાલી એક કાઢો ને. એક
નહીં તો તમને સોનું જ બોલા. બધા ઉડે ને તો સોનું જ બોલા. હું ગોળાતું કુટ 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 નહીં કરો એ આખું નહીં ખોલતા, નહીં તો બહાર આવે ને તો બોલે. તો ગાઈસ પકડી લીધું. કબૂતર પકડ. તો બહુ બધા કબૂતર જો, અને પગ પાક ખુલ્લી છે, અને હમણાં મૂકીશ ને ઉપર તો ઉડી ના જાય. ના નહીં કરતા હે હમણાં. અંદર નાખી દેવો, કારણ કે અત્યારે ગાઈસ વરસાદ પડે ને પછી અટવાઈ જાય એ લોકો. લાવો જો બતાવો કે અંદર પાછા આવી જાય કે અંદર કેટલા કબૂતર છે બતાવો લાવો. હા. તો ગાઈસ આ જો અંદર કેટલા કબૂતર છે, આ નીચે પણ છે, આ જોઈ લો. અંદર કેવા મસ્ત બે બેઠા છે, આખું ઘર છે કબૂતર નું. જોઈ લો. ધ્રુવ એ લોકોને કઈ ખાવાનું આપી દે. જો આમાં બાજરી છે, થોડી બાજરી કર અને આપ તારા હાથથી આજે. ઓ બરાબર છે ગાઈસ. અંધારું થઈ ગયું છે ને એટલે ફ્લેશ લાઇટ ઓન કરવી પડી છે, કેમ કે લાવ. મારો વિચાર તો સવારથી કે કંઈક ઉપરની ટેરેસ નહીં અહીંયા નાખીએ ને તે લોકો ખાઈ લે. બહાર નાખીને તો બધો વરસાદ છે કંઈ પણ થઈ જાય. ઓને ગાઈસ આ વ્યૂ જો અમારા ઘરથી, હાય 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 જબરજસ્ત. ચલ જો ગાઈસ ધ્રુવી નાખે છે ખાવાનું, અંદર નાખી દે, બધું નાખી દે, આખું નાખી દે. આમ મૂકી દો, અહીંયા મૂકી દો. ચલ આખું નહીં મૂક, એ લોકો લડે. નહીં લારા. અરે એ લોકો લડે. નહીં ઊભી રહેજો. જો છે ને આવ્યા ને લડે. જો એમ નહીં કરવાનું, જામ કરું લે. હવે બધું ખાઈ લે. બીજું પર આટલામાં કઈ નહીં થાય. લે બીજું પર આટલામાં કઈ નહીં થાય લોકોનું. જો ગાઈસ તો ગાઈસ હવે બહાર નહીં નીકળી માય ગોડ હે આ લોકો બધા આમથી આમ થઈ ગયા છે. તો થઈ જ જાય ને. તો ભાઈ બિચારા ભૂખા હોય તો 2 1 સ્ટાર્ટ. જો અહીંયા મોટું એ મૂક્યું છે આ કબૂતરને પાણી પીવા એ પાણી પીવડાવવા માટેનું છે. પછી આ કબૂતરનો ડબ્બો, બાજરીનો ડબ્બો, અત્યારે ખબર નહીં એમાં કઈ છે કે નથી. નથી, ખાલી પાણી છે પાણી એમાં. જ છે, પાણી મૂક્યું છે. હા. પછી આ ઉપર લાકડા કેમ બાંધ્યા છે? આ લાકડા છે ને, એ ઉપર આવીને બેહે ને એટલે ઉડે ને પછી આવીને બેહે ને એટલે હા. એટલું તો મને ખબર છે. હે પણ યાર અહીંયા આપણે આટલા ટાઈમ પછી આવ્યો કેટલું મસ્ત સિનરી લાગ્યું. મસ્ત લાગે જ ને. એક નંબર. તો થોડાક આગળ જઈએ. ઓ ડીશ ટીવી તૂટી ગયું. હા ડીશ ટીવી તૂટી ગયું ગાઈસ. જો આજે ને પવનને લીધે તૂટ્યું છે. આપણે અહીંયા TV કેટલું ચાલે છે? હે એમ પણ યુટ્યુબ જ ચાલે ને ટીવી કા ચાલે છે? પણ આ તો અત્યારે ઉપર આવ્યો ત્યારે ખબર પડી ને. એ જ ના. પેલા લોકોને ખબર હે પણ આપણે કીધું નહીં. ડીશ ટીવી તૂટી ગયું ગાઈસ અમારે ત્યાં. આજે ને પવન એવો ખરાબ હતો ને. જો અમારું કોર્નરનું ઘર ભરે ને એટલે પછી બધું આ હવા ધૂળ ને બધું બહુ કચું. સવારે માસી કામવાળા માસી બધું સાફ સફાઈ કરીને જાય ને તો પણ અડધો પોણો કલાકમાં તો આખું ઘર પાછું ધૂળ ધૂળ થવા માંડ્યા. એવું જોઈ જો ગાઈસ કોર્નરનું ઘર છે. જો અહીંયા આખું બજાર છે. જો આખી બજાર છે. અમારું કોર્નરનું જ ઘર છે એટલે થોડી તકલીફ રહેવાની. બાકી આ વ્યૂ મસ્ત લાગી રહ્યો છે હે ને. નીચેથી બેહીને જોવામાં પણ મસ્ત લાગે. હા. ગેલેરીમાંથી બેઠા હોય તો. હા આ ગોવા વાઈ બાપા, આ ગોવા વાળું છાપ તે ગોવા વાઈ બાપા. નારિયેલી. નારિયેલ એ મંદિરમાં છે. અહીંયા પાછળ ગાય છે ને મંદિર છે. હા ને મંદિરમાં જ છે ને. હા તે મંદિરમાં જ. હા બસ જીનો કેમ હાર્દિક પાસે બેઠો છે ખબર? હાર્દિક એની બિસ્કિટ લઈ લીધી. એમ જ પડેલું છે. આ ખાવાનું એમ જ પડેલું છે પણ એને બિસ્કિટ ખાવી જ જો. લે ટેકી ચાલ ઉપર આવ, ઉપર આવ, ઉપર આવ. ચાલ ઉપર આવ, હવે તો હવે એવું ઉપર આવ. તો જ આપો. જો બેહી ગયો બહુ આળસુ બની ગયો, બહુ આળસુ જીનો તો. જીનો ઓય જીના મામા ઘેર જવું જ એ મામા ઘેર નો અમૃત લે. આયો લે લે ઉપર આવ. અપ અપ ની સ્ટેન્ડ અપ સ્ટેન્ડ અપ. આવી લે ટેકી એને નાક પર લઈ જાઓ. લે હવે ઊભો કરો. જો જો અચ્છા ચાલ સ્ટેન્ડ અપ તા નહીં કરે નફત છે યાર. શું છે તો કાથી કરવાનો? તારા જેવો જ થઈ ગયો. તમારા જેવું છે એમ કહો. ખાવાનામાં નાખે ને તેને ખબર પડે છે. આ જે ઉપર ઉપર છે ને તે બધી ખાઈ જાય. હા જો આવ્યો લે હવે મમ ફિનિશ કર. આવી રીતના આપવું પડે તો ખાય આ છોકરો. પણ પહેલા તો આ બધી બિસ્કીટ જ વનીને ખાઈ રહ્યો. તો ગાઈઝ હાર્દિકે મારા માટે કંઈ સરપ્રાઈઝ મંગાવ્યું છે જેને આપણે અનબોક્સ કરશું. બધું તારા માટે તું મારા માટે ક્યારે મંગાવે? કંઈ નહીં
બહુ કમાવીશ ત્યારે મંગાવા. એવું છે. તું બરાબર ખોલતી નહીં તું. અત્યારે તમે કમાવો તું ને ઊંધું મારા માટે. તું ઊંધું ખોલે છે. એક મિનિટ શાંતિ રાખો. ઓ માય ગોડ, શું મંગાવ્યું ખબર? હાર્દિકે ફોન મંગાવ્યો મારા માટે. વાહ ભાઈ વાહ, એ પણ બે. ગાઈઝ પ્રેન્ક કરે તમારી હાથે. આજે ના શૂટ માટે આવ્યા છે ફોન. આ આઈફોન જેવો ફોન છે. હા, કયો? આ વાલો. ના ભાઈ ના. હા, હવે આઈફોન જ લાગે. એની બેટથી એવી રીતની બનાવેલી છે. શું ખોટી હજુ બનાવે? લોન્ચ નથી થયા ને. હા લોન્ચ નહીં થયા. કાય અચ્છા 16 જેવો લાગે. આઈફોન જેવો જ લાગે. ને હીરો આ બતાવો. આ તો નોર્મલ ઓપ્પો જેવો ઓપ્પો જ લાગે. આપણે હમણાં જેસલમેર જેના માટે ગયેલા ને એ ફોન છે આ. એ ફોનનું શૂટ છે. આપણે આ ફોનનો શૂટ કરેલો હતો ને જેસલમેરમાં. પણ એનો કલર અલગ હતો. કલર અલગ. આ સિલ્વર છે. આનો કયો કલર છે? આ બ્લુ છે. આ તો નોર્મલ છે. આ 31 છે. ને આપણે કઈ આપણે કરવા અરે એ છે F31 હા અને એ આ 5 આ પ્રો છે. આ પ્રો છે. અચ્છા એ પ્રો છે. આ પ્રો છે. હા ના 31 5G છે. હા તો ગાઈસ કાલે અમે આનો વિડીયો શૂટ કરશું. હવે આજે તો રાત થઈ ગઈ છે એટલે આજે પોસિબલ નથી. તો ગાઈઝ અત્યારે અમે લોકો આવ્યા છે મારા ઘરે, કારણ કે મારા ઘરે જે સોયાબીનના પરોઠા બનાવેલા હતા ને તે ખાવા માટે કાલનો પ્રોગ્રામ હતો, પણ કાલનો પ્રોગ્રામ અમે લોકો આજે કર્યો. તો સરસ મજાના સોયાબીનના પરોઠા બન્યા છે, વડીવાલા. વડી નહીં એટલે ભૂખાના. અને અહીંયા બધા બેસેલા છે અને મમ્મી આમ બેઠી છે. અને ચેમ્પુ ચાલ્યો ગયો હતા કે હે જીન્ના. હું વ્લોગ લેતી હતી ને તો બધા મૂંગા થઈ ગયેલા હતા. આરીફ એમને ખબર નહીં કેમ, કારણ કે એમ કહીએ ને આપને કે વ્લોગ લેતી વખતે કંઈ બોલવાનું નહીં એટલે બધા ચૂપ થઈ જાય. તો કોઈ વચ્ચે બોલે ને બોલી દે અમને તો પછી અમારે ચૂપ જ થઈ જવું પડે એમને. હા તો કઈ તે જ્યારે કામની વસ્તુ હોય ને, વિડીયો બનાવતો હોય કે એવું કામનું હોય ને ત્યારે નહીં બોલવાનું, ત્યાં ચૂપ રહેવાનું. તે પરાવાની સમજ તો તમે વ્લોગ ને વિડીયો જો તો તમને ખબર નહીં પડે એટલી. હા તો કરો, પંચાયત કરો હજી. ના જમાએ ચાલુ કરી દીધું ખાવાનું. આપને દુનિયા જાય બહાર મેં હમ તો ખાएंगे ખાના પહેલે. ડાયલોગ છે અત્યારે બ્લોગમાં ડાયલોગ છે યાદ કર. મસ્તીમાં રહેવાનું. ના હા હું તું બોલી દે. મસ્તીમાં રહેવાનું કશું નહીં થાય. મસ્તીમાં રહેવાનું, મજામાં રહેવાનું ને મસ્તીમાં રહેવાનું કશું નહીં થાય. ખાવાનું પીવાનું, ખાવા પીવાનું ને મજાની લાઈફ. ખાવાનું પીવાનું એ જ તો છે. એ જ તો મજાની લાઈફ. હાર્દિકને જોવાની લાઈફ. હા ચાલો બરાબર. હમ પણ બધાને આવડતું તો ગણપતિ બાપ્પા મોર્યા. બધાને જ આવડતું તો હાર્દિક ધ્રુવ અમે નહીં બની જઈએ. એટલે પછી ડાયલોગ અમને પણ નહીં આવડે એવું કોઈ જરૂરી એ થોડી. યાદ રાખો, દરરોજ જોઈને તો યાદ રાખવાનું. ટ્રાય કરશું બીજી વાર. સરસ મજાની બીજી આઈટમ આવી ગઈ છે, પાસ્તાવાળી દાળ પૂરી. મેં તો આ પૂરી તોડી કાઢી, પછી હાર્દિકે યાદ અપાયું કે વ્લોગ લેવાનો છે એમ કરીને, કારણ કે સ્ટ્રેટ ફોરવર્ડમાં વ્લોગ લીધો ને એટલે મેં ભૂલી ગઈ કે આ ફ્રેમમાં પણ વ્લોગ લેવાનો છે. તો સરસ મજાની દાળ બનાવેલી છે. કંઈ બોલવું મસ્ત છે. ખાલી રસો પીવા મજા આવે. મમ્મી બનાવી ને મમ્મી આવી ગઈ છે જમાઈની સેવા કરવા. અમારે અહીંયા કેવું કે જમાઈ આવે ને તો જાણે કે કોઈ બહુ મોટું મહેમાન આવ્યું હોય ને એવી રીતના, આ લેવું નહીં, તે લેવું નહીં, ફલાનું લેવું નહીં કે બધાને તો એવું જ હોય. હે બધાને તો નહીં હોય. ગાઈસ અમુક કોમેન્ટમાં અમુકને કહેજો થાય છે. બધાને તો હોય કે નહીં હોય. જોઈ લેવું હોય તો બધાને તો હોય તો કોમેન્ટમાં કહેજો કે કોની કોની તો આવી રીતના સેવા થાય છે જમાઈની સાસરામાં જઈને. ગાઈઝ અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છે અને આજના માટે આટલું જ. તો તમને મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.